સ્ટુડન્ટ્સ, આજે આપણે 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 27 માં બોહરના પરમાણુની નિષ્ફળતા જોવાની છે અને હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની સમજૂતી આપણે જોવાની છે. તો પહેલા ટોપિક પર આવીએ. હાઇડ્રોજન વર્ણપટની રેખા સમજૂતીની વાત કરીએ. આપણને એમ તો ખબર છે કે હાઇડ્રોજન વર્ણપટમાં આપણને ઘણી બધી શ્રેણીઓ મળે છે, લાઈક લાઇમન, બાર્મર, પાસ્ચન, બ્રેકેટ, ફોર્મ, આ બધા ટાઈપની શ્રેણીઓ મળે છે અને એનું સમીકરણ પણ આપણે મેળવેલું હતું. તમને યાદ હોય તો ન્યુ ઇક્વલ ટુ 109677 1/n2² - 1/n1². હવે કઈ રીતે આવ્યું એ આપણને ખબર નથી, પણ એની સમજૂતી કંઈક આપણે અહીંયા આપેલી છે. તો એ સમજવા માટે આપણે એવું કહી શકીએ કે બોહરની અભિધારણા જો આપણે બે લઈએ તો બોહરની અભિધારણા 2 માં શું કીધેલું છે? તો એમાં એવું દર્શાવેલું છે કે જ્યારે આપણે નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જઈએ ત્યારે ઊર્જાનું આપણે શોષણ કરીએ છીએ, અને ઊંચા શક્તિ સ્તરમાંથી આપણે ક્યાં જઈએ, નીચા જઈએ તો ઊર્જાનું શું કરીએ, ઉત્સર્જન કરીએ છીએ. તો આ ઊર્જાનું શોષણ અથવા તો ઊર્જાનું ઉત્સર્જનની જે તે ઊર્જા જે છે એ ઊર્જાના તફાવત ડેલ્ટા E જેટલી હોય છે, અને એના પરથી આપણે આગળ જવાનું છે. આપણે એવું કહી શકીએ કે બોહરના અભિધારણા 2 મુજબ જો ઇલેક્ટ્રોનની નીચા ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષામાંથી ઊંચા ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષામાં જાય, એટલે નીચામાંથી ક્યાં જાય, ઊંચામાં, ત્યારે ઊર્જાનું શું કરશે, શોષણ કરશે. ત્યારે ઊર્જાનું શોષણ થશે અને ઊંચા ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષામાંથી નીચા ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષામાં જાય ત્યારે ઊર્જાનું શું કરે છે, ઉત્સર્જન કરે છે. એટલે જો એને ઊંચામાંથી નીચામાં જશે ત્યારે ઊર્જાનું શું કરવું પડશે, ઉત્સર્જન કરવું પડશે. આ બંને કક્ષાનો ઊર્જાનો તફાવત ડેલ્ટા E ઇક્વલ ટુ આપણે EF માઈનસ EI લખી શકીએ છીએ. હવે બોહર પ્રમાણે આપણને સમીકરણની ખબર છે. EF ની વાત કરીએ તો માઈનસ RH upon આપણે શું લખી શકીએ, NF², અને EI મુજબ આપણે શું લખી શકીએ, તો માઈનસ RH upon શું આવશે, NI². જ્યાં આપણે એવું કહી શકીએ કે NF, F એટલે કે ફાઇનલ એટલે કે અંતિમ કક્ષાનો ક્વોન્ટમ અંક છે, અને NI એટલે કે ઇનિશિયલ એટલે કે પ્રારંભિક કક્ષાનો ક્વોન્ટમ અંક છે. તો NF એટલે કે અંતિમ કક્ષાનો ક્વોન્ટમ અંક અને NI એટલે કે પ્રારંભિક કક્ષાનો ક્વોન્ટમ અંક. હવે આ માઈનસ કરીએ તો શું થશે, પ્લસ થશે. હવે માઈનસ કરીએ તો પ્લસ થશે, તો આપણે એવું કહી શકીએ કે RH 1/ni², આ મેં પ્લસ લખી દીધું, અને માઈનસ વાળું જે ટર્મ જે છે બરાબર એને આપણે પાછળ લખીએ તો માઈનસ RH upon શું આવશે, NH² આવશે. તો RH upon NH² માઈનસ RH upon NH², આમાંથી RH કોમન કાઢી નાખીએ. હા, RH આપણે કોમન કાઢી નાખીએ તો 1/ni² માઈનસ 1/ શું આવશે, NH² આવશે. તો RH ડેલ્ટા E ઇક્વલ ટુ RH 1/ni² માઈનસ 1/NH². બીજું ડેલ્ટા E ઇક્વલ ટુ આપણે h nu બી લખેલું છે, તમને યાદ હોય તો ડેલ્ટા ઇક્વલ ટુ શું લખેલું છે, h nu પણ લખેલું છે. જો આપણે nu લખીએ, તો nu બરાબર શું થશે ખબર, RH ભાગ્યા h આવશે, RH ભાગ્યા h આવશે 1/ni² માઈનસ 1/ શું આવશે, NH² આવશે. જેમાં RH નું મૂલ્ય આપણને ખબર છે, RH નું મૂલ્ય 2.18 ગુણ્યા 10⁻18 છે, અને h નું મૂલ્ય પ્લાન્ક અચળાંક 6.634 ગુણ્યા 10⁻34 છે. h નું મૂલ્ય કેટલું છે, 6.634 ઇન્ટુ 10 કેટલા છે, -34, અને RH નું મૂલ્ય જે છે 2.18 ગુણ્યા 10⁻18 છે, અને બાકી રહ્યું તે 1/ni² માઈનસ 1/nm² થશે. ઓકે, હવે આ પ્રમાણે જો આપણે ગણતરી કરીએ તો આપણો આન્સર 3.29 ગુણ્યા 10⁻15 1/ni² માઈનસ 1/ શું આવશે, nm² આવશે. 1/ni² માઈનસ શું આવશે, 1/nm² આવશે, જે ન્યુ સમીકરણ છે. હવે આવૃત્તિ ન્યુ બરાબર, જો સમીકરણ ખબર હોય તો c/λ બરાબર, આવૃત્તિ ન્યુ બરાબર સમીકરણ શું છે, c/λ, અને આ c ને જો મેં છેદમાં લઈ જાઉં તો 1/λ બરાબર, જો c ને જો મેં છેદમાં લઈ જાઉં તો 1/λ બરાબર 3.29 ગુણ્યા 10⁻15 ભાગ્યા જે છે આ c આવશે. હવે આ c ની વાત કરીએ તો c એ પ્રકાશનો વેગ છે,
અને પ્રકાશના વેગનું સમીકરણ 3 ગુણ્યા 10 ની 8 ઘાત છે. પ્રકાશના વેગનું સમીકરણ શું છે? 3 ગુણ્યા 10 ની 8 ઘાત છે. 1 upon શું આવશે? ni સ્ક્વેર માઈનસ 1 upon શું આવશે? ni સ્ક્વેર આવશે. હવે 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત ભાગ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત કરીશું તો આપણો આન્સર બરાબર 1096771 upon ni સ્ક્વેર માઈનસ 1 upon શું આવશે? ni સ્ક્વેર આવશે. તો ધ્યાન રાખજો આ સમીકરણ આપણે ઓલરેડી હાઇડ્રોજન મોનોકોટમાં લખેલું હતું કે 1 upon લેમ્ડા એટલે કે તરંગ સંખ્યાને આપણે ન્યુ બાર લખેલું. તો તરંગ સંખ્યા ન્યુ બાર equal to 1096771 upon 1 upon ni square minus 1 upon ni square જે આપણે ઓલરેડી લખી ચૂક્યા હતા, જેનો આપણે અહીંયા સાબિતી આપેલી છે. જેની શું આપેલી છે? સાબિતી આપેલી છે. અને આને અનુરૂપ આપણે દાખલા પણ જોવાના છે. પણ મારા પ્રમાણે તમને આટલી વસ્તુ હાઇડ્રોજન મોનોકોટમાં ખબર હોવી જોઈએ. હવે હાઇડ્રોજન મોનોકોટમાં આવ્યું આ સમીકરણ આપણને મળ્યું. કોઈ એમ સમજી લો કે 1096777 છે, એની જગ્યાએ 1.09677 લખશે તો ટોટલ તમે 5 આંકડા ખસેડો તો 10 ની 5 ઘાત થશે. બરાબર? એ તમારો કેમાં આવશે? મીટર ઇન્વર્સમાં આવશે. અને સેન્ટીમીટર ઇન્વર્સ કરવું હોય તો 10 ની -7 ઘાત આવશે. તો આ તમારું 1 upon લેમ્ડાનું સમીકરણ છે. હવે આ તમારું હાઇડ્રોજન મોનોકોટ પછી આપણે નામ નેક્સ્ટ જે વાત કરવાની છે એ બોહરના પરમાણુ નમૂનાની મર્યાદાની વાત કરીશું. તમારા પ્રમાણે આ ગણતરી હવે ખબર પડી જવી જોઈએ. હવે આપણે બોહરના પરમાણુના નમૂનાની આપણે વાત કરીએ કે નિષ્ફળતાની વાત કરીએ તો તમે જોઈ શકો કે થોમ્સનનો નમૂનો આપ્યો એની પણ નિષ્ફળતા આપી, રુધરફોર્ડનો નમૂનો આપ્યો એની પણ નિષ્ફળતા આપી, અને બોહરે તો તમને આટલી વસ્તુ કીધી જે અભિધારણા કીધી, અભિધારણાને સમજાવી. ઓકે, એ છતાં પણ એમાં પણ તમને મર્યાદા આવી છે કે આપણે કઈ વસ્તુ શોધી શકતા નથી. તો પહેલી વસ્તુ એ કે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે આપણે આ જે વર્ણપટ મળે છે એ વર્ણપટ સ્પેક્ટ્રોસ્કોપી નામના સાધનથી મળે છે. જે આપણે જુદી જુદી તરંગ લંબાઈઓ મેળવીએ છીએ એ આપણે સ્પેક્ટ્રોસ્કોપી સાધનથી મેળવીએ છીએ. તો હાલની જે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપી જે છે એમાં જો વર્ણપટનો આપણે સૂક્ષ્મ રીતે બરાબર અભ્યાસ કરીએ તો હાઇડ્રોજન વર્ણપટ સમજાવી શકાતો નથી. લાઈક મેં તમને સમજાવું કે સૂક્ષ્મ રીતે એટલે શું? તો જ્યારે હાઇડ્રોજન વર્ણપટનો આપણે વિસ્તાર જો જોઈએ તો આપણને ખબર છે કે આપણને જુદી જુદી તરંગ લંબાઈઓ મળશે. રાઈટ? જુદી જુદી તરંગ લંબાઈ મળશે. દાખલા તરીકે લાયમન શ્રેણી હશે તો લાયમન શ્રેણીમાં તમને જુદી જુદી તરંગ લંબાઈ મળશે. હવે જો આનો સૂક્ષ્મ રીતે અભ્યાસ કરવામાં આવે તો જુદી જુદી તરંગ લંબાઈમાં તમને એક જે તરંગ લંબાઈ મળે છે એની નજીકમાં જ બીજી તરંગ લંબાઈ મળે છે. દાખલા તરીકે એમ સમજી લો કે 196 બરાબર લાઈક એમ સમજી લો કે પિકોમીટર 196 સપોઝ એમ સમજી લો કે આપણા પાસે જે છે 196 પિકોમીટર એક તરંગ લંબાઈ મળી તો બીજી તરંગ લંબાઈ 196.1 પિકોમીટર મળે છે. એક્ચ્યુઅલમાં બીજી તરંગ લંબાઈ મળવા માટે થોડો મોટો વિસ્તાર હોવો જોઈએ. પણ તમને શું મળશે ખબર? એક વર્ણપટની તરંગ લંબાઈની નજીક જ તમને બીજા વર્ણપટની તરંગ લંબાઈ મળશે. તો બંને વર્ણપટના એટલે કે એક જ રેખાની નજીક જે બીજો વર્ણપટ મળે છે એ સમજાવી શકાતું નથી. ઓકે, આનું મેં એક્સપ્લેનેશન આપી શકું છું પણ બરાબર જો તમે સામે હશો ને તો મેં એનો વધારે ડિટેલિંગથી સમજાવી શકીશ. પણ બરાબર હમણાં તો તમારે આટલું સમજવા પડશે કે એક વર્ણપટ અને એક તરંગ લંબાઈ અને બીજી તરંગ લંબાઈ વચ્ચે થોડો ડિફરન્સ હોય છે. બરાબર? પણ અહીંયા એક તરંગ લંબાઈની નજીક જ બીજી તમને શું મળે છે? તરંગ લંબાઈ મળે છે. લાઈક એક 196 પિકોમીટર મળે તો બીજી 196.1 પિકોમીટર જ મળે છે. ઓકે, તો આ વસ્તુ જે છે એ સમજાવી શકાતું નથી. એટલે નજીક મળતી તરંગ લંબાઈઓ બોહરના નમૂના દ્વારા સમજાવી શકાતી નથી કેમ કે બોહરના નમૂના દ્વારા તરંગ લંબાઈનો બરાબર વિસ્તાર તમને ચોક્કસ જ મળશે. દાખલા તરીકે એમ સમજી લો કે તમે અહીંયા તમે જે બી વેલ્યુ મૂકશો તો એને અનુરૂપ તરંગ લંબાઈ ચોક્કસ મળશે. તે રીતે n ની વેલ્યુ બદલો બીજી તમને તરંગ લંબાઈ મળશે એ પણ તમને ચોક્કસ મળશે. પણ જે ચોક્કસ તરંગ લંબાઈ છે એની નજીક મળતી બીજી તરંગ લંબાઈ આપણે સમજાવી શકતા નથી. તો ધ્યાન રાખજો. તો અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપી ટેકનિકનો ઉપયોગ કરીને અવલોકિત થયેલા હાઇડ્રોજન વર્ણપટને વધુ સૂક્ષ્મ
એટલે કે ડબલ એજ સમજાવવા માટે નિષ્ફળતા મળી, બરાબર. નજીક નજીક જે મળશે એને બે જો નજીક નજીક તરંગ લંબાઈ મળતી હોય તો એને ડબલેટ કહી શકાય, બરાબર. બે નજીક મળશે એને ડબલેટ કહેવાય, ત્રણ નજીક મળતી હોય તો એને ટ્રિપલેટ કહેવાશે. આ વસ્તુ જે છે એ બોર્ડના નમૂના દ્વારા સમજાવી શકાયું નથી. બીજી વસ્તુ, જ્યારે હાઇડ્રોજન વર્ણપટ પર આપણે ચુંબકીય ક્ષેત્ર આપીએ ત્યારે એમાં વિચલન થશે, જેને ઝીમેન અસર કીધું છે. અને એ જ રીતે જો વિદ્યુત ક્ષેત્ર આપો તો સ્ટાર્ક અસર થશે. આ વસ્તુનું કશે પણ બોરમાં એક્સપ્લેનેશન નથી. પરિણામે આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન વર્ણપટમાં ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના લીધે ઉદ્ભવતી અસરો બોરના નિયમ દ્વારા સમજાવી શકાતી નથી. ઇવન બરાબર એનું જે વિભાજન થાય છે, એટલે કે વર્ણપટનું વિભાજન થાય છે, એ પણ બોરના નમૂના દ્વારા સમજાવી શકાતું નથી. એટલે આપણે કહી શકીએ કે બોરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એટલે કે ઝીમેન અસર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એટલે કે સ્ટાર્ક અસર અને વર્ણપટ રેખાનું વિપાટન એટલે કે વર્ણપટ રેખાનું વિભાજન સમજાવવા માટે અશક્તિમાન છે, એટલે કે નિષ્ફળ થાય છે. ઓકે. અને ત્રીજી વસ્તુ, આ પરમાણુઓની રાસાયણિક બળથી અણુ બનવાની ક્ષમતા વિશે પણ સમજાવી શકતો નથી. એટલે બે પરમાણુ ભેગા થઈને અણુ બનશે એ વિશેની માહિતી પણ આપણને બોરના નમૂના દ્વારા સમજાવી શકાતું નથી. તો ખાસ ધ્યાન રાખજો કે બોરના નમૂનામાં જ્યારે વર્ણપટનો આપણે સૂક્ષ્મ રીતે અભ્યાસ કરીએ ત્યારે એ આપણે સમજાવી શકવાના નથી. બીજી વસ્તુ, એના પર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના લીધે શું અસર થશે, વર્ણપટનું વિભાજન અથવા તો વિપાટન કઈ રીતના થશે, આ વસ્તુનું પણ કોઈ એક્સપ્લેનેશન નથી. અને એ સિવાય બે પરમાણુ ભેગા થઈને અણુ બનશે તો એ કઈ રીતે બનશે એનું એક્સપ્લેનેશન પણ બોરના નમૂના દ્વારા સમજાવી શકાતું નથી, જે આપણે બોરની નિષ્ફળતા આપણે કહેશું. સો મારા પ્રમાણે આ બંને ટોપિકો તમને ખબર પડવા જોઈએ. ઓકે. આ ટોપિકને અનુરૂપ ધ્યાન રાખજો, દાખલા પણ એટલા બધા છે કે જે આપણે સ્ટડી કરવાના છે. હજુ તો આપણે લેક્ચર નંબર 27 પર આવ્યા, પણ મારા પ્રમાણે હજુ ઘણા લેક્ચરો બનશે. ઓકે. આ ચેપ્ટરમાં ઘણા લેક્ચર બનશે. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. થેન્ક યુ વેરી મચ. બાય.